જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હેલો ગાઈઝ, આઈ હોપ બધા મજામાં હશો. મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અત્યારે હું આવી ગયો છું શ્રી રોહાણા મહાજનવાડીએ અને રમતોત્સવનું અત્યારે આયોજન છે અને બધા નાના નાના બાળકો 100 મીટરની દોડ અને ગોળા ફેંકની રમત રમવાના છે. ચાલો જોઈએ અને આપણે તેને પ્રોત્સાહન આપીએ. જુઓ મિત્રો, અત્યારે ગ્રાઉન્ડ તૈયાર થઈ ચૂક્યું છે 100 મીટરની દોડ માટે. આપ નિહાળી રહ્યા છો હેતલ ગણાત્રા વ્લોગ્સ. અત્યારે 100 મીટરની દોડ અને ગોળા ફેંકનું સરસ મજાનું રોહાણા મહાજન કોડીનાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. 100 મીટરની લાઇનિંગ તૈયાર થઈ ચૂકી છે. કેટેગરી પ્રમાણે બધા ભાગ લેશે આમાં. અને સામે આપ નિહાળી રહી શકો છો ગોળા ફેંક માટે. આ વિડીયો બનાવે એટલો વધુમાં વધુ શેર કરજો, પ્રોત્સાહિત કરજો અને આવા જ અવનવા આયોજન થતા રહે. બાળકો બધા આનંદ કરે. જો આ ગોળા ફેંક માટે છે. આ આયોજનનો ટોટલ શ્રેય જાય છે જીતુભાઈ ભુક્તાણી તથા તેની ટીમને અને ખાસ સંયોજકમાં ઉત્સવભાઈ સુબા. ઘણા સમયથી તે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. ચાલો હવે સ્પર્ધા શરૂ થવાને થોડી જ વાર છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો. ભાઈ પહેલા એક વાર આપણે કાર્યક્રમ ચાલુ કરતા પહેલા એક વાર ગીતો પડતો. આ જે ખેલ મહાકુંભ છે અને એની પહેલી કન્ડિશન છે, પહેલી કન્ડિશન કઈ છે? ડિસિપ્લિન. સરસ્વતી સન્માન નથી. આ કોર્સ છે અને કોર્સની અંદર ડિસિપ્લિન પહેલા. હવે આપણે આગળ એટલે આ ડિસિપ્લિનમાં તમને બધાને ખબર છે. હવે આપણે કોર્સની વાત કરીએ. આપણે આ સમાજની અંદર છે ને આપણે જો આવ્યો આપણે અત્યાર સુધી આવું કંઈ કર્યું નથી. એટલે એના માટે થઈ અને આપણે આ વખતે પ્રાયોગિક ધોરણે 100 મીટર દોડ અને ગોળા ફેંક આ બે ફેંકની રમત અને ઇન્ડોર રમત અને ગોળા ફેંક. ઇન્ડોર ગેમની અંદર આપણે ચેસ રાખેલા, એમાં કેટેગરી વાઇઝ રાખેલા. હવે 100 મીટર દોડ છે એની અંદર તમને પ્રોપોઝ કરું કે આપણું ગ્રાઉન્ડ છે ને એ આપણે દરેક વસ્તી જોઈએ તો 100 મીટર પૂર્ણ નથી થતું. આપણે એને 50 મીટર છે. કેટલા મીટર લઈશું? 50 મીટર આપણે દોડવાનું છે. બરોબર છે. અને એક વસ્તુ તમે બધા લોકો કરતા કે આ કોઈ પણ જાતની છે ને હરીફાઈ નથી. હરીફાઈ નથી. આમાં બધા પહેલા નંબર વાળા છે. કોઈનો પહેલો નંબર નથી આપવાનો. આના પછીની જે ગેમ થશે આપણે જોઈએ કે ભાઈ આ ગેમની અંદર આપણે કેવો સહકાર કરવો, કેવા તમે ડિસિપ્લિનમાં રહ્યા. ઈ પછી આવનારા દિવસોની અંદર એટલે આપણી એક્ઝામ પૂરી થઈ જાય પછી આપણી બધાની એક્ઝામ હવે આવે ને ભાઈ માર્ચ એપ્રિલની અંદર એક્ઝામ આપણી પૂરી થાય એટલે પછી આપણે સરકારી કાર્યક્રમ મુજબનો જે ખેલ મહાકુંભ આવે ને કે જેની અંદર 10-12 જાતની રમતો હોય, પૂરા નિયમો સાથે હોય, ઈ ગેમ આપણે રમાડવાની. અત્યાર સુધી આમાં કોઈ પણ છે ને ખાસ કરીને વાલી પણ સમજી લે કે આમાં કોઈ પણ જાતનો કોઈનો પહેલો નંબર આવવાનો નથી. હવે બીજી વાત, આપણે હે ને પાછળના ગ્રાઉન્ડની અંદર આપણે જો 100 મીટર છે એટલે આપણે 50 મીટર છે. 50 મીટર છે દોડવાનું છે. હવે તમે દોડશો બરોબર, એટલે આપણે ધોરણ પ્રમાણે દોડાવશો બરોબર. એ પહેલા ધોરણવાળા હોય, ત્રીજા હોય, ચોથા હોય, પ્રમાણે દોડાવશો. દોડાવી અને તમે કેટલી મિનિટની અંદર, કેટલી સેકન્ડની અંદર તમે દોડ કરીને ઈ તમને કહેશું. પછી એમાં કોનો પહેલો નંબર આવ્યો, કોઈનો બીજો નંબર આવ્યો, કોઈ પણ જાતના નંબર
નથી, પણ આપણે દોડવાનું છે સ્પિરિટથી. આખી ગેમ આપણે સ્પોર્ટ્સમેનશિપથી રમવાની. હવે બીજી વાત કે ભાઈ આ હે આપણે કોઈ 1 2 3 નંબર તો નથી, બરોબર. આજે સવારે હે ને સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી હે ને ગ્રાઉન્ડની સફાઈ કરી આપણે પાછળ દોડવા ત્યાં તો બધું ભર્યું હતું, એટલે ગ્રાઉન્ડમાં પાણી છાંટ્યું, એના પટ્ટા આપણે જે દોડવાના હોય ટ્રેક જેવું બનાવ્યું. તો ટ્રેક બનાવ્યો ને તો ભાવેશભાઈ કામદાર છે ને, ભાવેશભાઈ કામદાર ઈના ટ્રેક દોડવા માટે પોતે એન્જિનિયર છે. હવે એને કીધું કે ભાઈ આમાં તમે ઇનામ ન રાખ્યું, એટલે કીધું ભાઈ આમાં કોઈ પણ જાતના ઇનામ નથી રાખેલા, કોઈ નંબર નથી દેવાના. તો મને કંઈક દેવું હોય તો મેં કીધું ભાઈ દેવું હોય તો આપણે કેમ આપી શકીએ? તો ભાવેશભાઈ ભાઈ કેટલા છોકરા થશે? એટલે કીધું ભાઈ એપ્રોક્સ 60 જેટલા. તો 60 કે જેટલા હોય ચેસમાં હોય, દોડમાં હોય કે એને ભાવેશભાઈ કામદાર તરફથી છે એ આપણને બધાને સરસ મજાની કેપ, સ્પોર્ટ્સ કેપ આવે ને એ બધાને મળવાની છે, નંબર આવે ન આવે, સિવાય કે તમે આમાં નામ લખાવેલું હોવું જોઈએ એ કન્ડિશન. તો ભાવેશભાઈના જાહેરાતને આપણે કાર્યથી બતાવીએ. હવે ભાઈ કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણે વાર ન લગાડતા આપણે કાર્યક્રમ છે ને એનું દીપ પ્રાગટ્ય કરીએ. તો હવે આપણે ભાવેશભાઈ અને અશ્વિનભાઈ અને જે વિજયભાઈ, હા ભાવેશભાઈ આવો, અશ્વિનભાઈ ને લગાવો ભાઈ અને દીપ પ્રાગટ્ય આવો. જાઓ વિજયભાઈ, હાલો વિજય, હાલો બધા હાલો. વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. બોલો જલારામ બાપાની જય, અંબાઈ માતની જય, સરસ્વતી માતની જય. સ્પોર્ટ્સમાં આપણે એટલા માટે રસ લેવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ફિઝિકલી જેટલી વધારે ફિટ હોય, શરીરથી જેટલી વધારે સશક્ત હોય, માનસિક રીતે પણ એટલી વધારે સશક્ત થઈ શકે. તમે બધા સ્પોર્ટ્સમાં ભાગ લો, બોડી બનાવો, હાઈ ક્લાસ રીતે આગળ વધો. હવે તો સ્પોર્ટ્સમાં ઘણી બધી તકો ઊભી રહી છે આગળ વધવાની, રાષ્ટ્રીય કક્ષાએ રમવાની, કેટલા બધા ઇનામો મળે છે. ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. જય જલારામ. બધાને જય જલારામ. ગમે એટલો માણસ બુદ્ધિશાળી હોય, વિદ્વાન હોય, પણ એનું શરીર જો કામ ન કરતું હોય, એમાં શક્તિ ન હોય, તો એની બુદ્ધિ, એની વિદ્વતા એ ક્યાંય કામ લાગતી નથી. શરીર સૌષ્ઠવ, આપણે ગુજરાતીમાં કહેવત છે, પેલું સુખ તે જાતે નવ્યા. માણસ જો સંગઠિત હોય અને શક્તિશાળી હોય, શારીરિક રીતે પણ શક્તિશાળી હોય અને સંગઠિત પણ હોય, તો એની સામે દુનિયાની કોઈ તાકાત જીતી શકતી નથી. એટલે આ તો એક નાનો એવો પ્રયોગ છે. તમે લોકો મોબાઈલમાં બધું જુઓ છો, રમો છો, એ બધું ખરાબ છે, ખોટું છે હું નથી કહેતો, પણ એ વાહિયાત છે, એની કોઈ કિંમત નથી. તમે ગમે એટલી વાર ગેમ જીતી જાઓ ને મોબાઈલમાં, એનું મહત્વ નથી. પણ તમે આની અંદર એક ગોળો ખૂબ દૂર સુધી ફેંકશો ને તો તમારી મોટી કિંમત છે. તમે દોડીને ખૂબ આગળ પહોંચશો તો કિંમત છે. મોબાઈલ ભલે 50,000 નો હોય, આમાં કાંઈ ફી નથી, પણ 50,000 કરતા પણ આ બધું કિંમતી છે. એટલે તમે પોતે કાયમ માટે, અને હું તો જ્ઞાતિજનોને વિનંતી કરું કે આ ખાલી છોકરા છોકરી માટે જ છે એવું નથી, બધા માટે હોવું જોઈએ. અને જુઓ જૂનાગઢમાં સિનિયર સિટીઝન લોકો સ્પર્ધા કરે છે, 60 લાડુ ખાઈ ગયા, 60 લાડુ મંગવાના. એક ભાઈ મંગવાના 60 લાડુ ખાઈ ગયા. તો વિચાર કરો કેવી શક્તિ હશે એમાં. અને દોડમાં અમારે કિરીટભાઈ રૂપાલિયા છે જૂનાગઢમાં, હમણાં જ જુદી ગયા, અમારા નયનભાઈના મામા છે. એ કિરીટભાઈ રૂપાલિયા દોડમાં 5 કિલોમીટર દોડમાં પ્રથમ નંબર આવ્યા. 5 કિલોમીટર. તો વિચારો અહીંથી મુદ્વાકર સુધી દોડીને જવું, ઉંમર કેટલી? 70 વર્ષની ઉંમરે દોડીને જવું. તો જે માણસમાં શક્તિ છે,
તાકાત છે એ માણસ બધી રીતે આગળ છે, ભલે ભણેલો નથી. તો આપણે સૌ આજે કાયમ માટે હું તો કહું છું, આ બધા કાર્યક્રમ થાય છે, સારા થાય છે, પ્રેરણાદાયી છે. ધર્મ ભક્તિ બધું થવું જોઈએ, પણ જો આને ભૂલી ગયા તો બધું છે એ આપણે કામ નહીં લાગે. કામ લાવવા માટે શક્તિ જોઈએ. તો આવી નવી નવી રમતો જે જીતુભાઈ આ પાયો નાખ્યો છે, એ પાયો એ બીજ છે એ ઉગી જાય એવી ભગવાનને પ્રાર્થના આપણે કરીએ છીએ. 22 તારીખે સરસ્વતી સન્માન સમારોહ ચાલુ હતો અને જીતુભાઈ ને અમને કંઈક આવો વિચાર ઉપજો કે કંઈક આપણે સ્પર્ધા કરીએ. એમાં નજીકના દિવસોમાં લીલભાઈ મારો 219મો જન્મદિવસ આવતો હતો એટલે આપણે જાહેરાત કરી હતી કે આપણે બીજી તારીખે રવિવારે બધા મળશું અને કંઈક મહાઆરતી કરશું, સાથે પ્રસાદી લેશું. પણ જીતુભાઈ શિક્ષણનો જીવ, હમણાં દુધાણા કેટલા બધી વર્ષો પોતાના 4.5 દાયકાના કે ત્યાર પછી સેવા નિવૃત્તિ દીકરી છે, તેને વિચાર આવ્યો કે આપણે પણ અહીંયા કલા મહાકુંભમાં દુધાણામાંથી તો કેટલા બધા છોકરાઓ ભાગ લીધો હતો, ઘણા બધા વિજેતા પણ નીવડ્યા છે. અને એના ભાગરૂપે આપણે 3 રમતો, ખાસ કરીને એક ઇન્ડોર ગેમ એટલે કે ચેસની સ્પર્ધા રાખી છે અને આઉટડોર ગેમમાં આપણે જે જગ્યાની અનુકૂળતા છે એ મુજબ 100 મીટરની દોડની સ્પર્ધા, એમાં અલગ અલગ કેટેગરીઓ રાખી છે, સાથે ઘોડા ફેંક સ્પર્ધા પણ રાખી છે. અને વિજયભાઈ અને અશ્વિનભાઈને સરસ વાત કરી કે આપણું જે શરીરમાં તંદુરસ્તી હશે ને તો એના માટે વ્યાયામ છે, રમતો છે, સ્પર્ધા છે ને એ સૌથી મોટી સારી અને બેસ્ટ એક્સરસાઇઝ છે આપણા માટે. આમ આપણે એક્સરસાઇઝ માટે કદાચ સમય ઘરે નહીં કાઢી શકીએ, રોજ એક્સરસાઇઝ નહીં કરી શકીએ, પણ એક સ્પર્ધા હશે ને તો જઈને આપણે કસરત થઈ જશે અને છેલ્લા આપણા શરીર માટે આ બધી હિતકારક જ છે. તો આપણા આવા સરસ કાર્યક્રમો થાય છે. હું તો કહું જીતુભાઈને કે હવે પછી પણ કોઈ એવો સારો દિવસ આવતો હોય ને તો આ 3ની જગ્યાએ બીજી કોઈ 6 સ્પર્ધા અલગ અલગ કે આપણા દીકરા દીકરીઓને શારીરિક રીતે ઉપયોગી થાય, માનસિક રીતે ઉપયોગી થાય, એનામાં જે બીજી સ્કિલ હોય એનો પણ અહીંયા યુઝ થાય એવી રીતના બધી આવડતનો ઉપયોગ થાય ને અનેક સ્પર્ધાઓનું આયોજન કરો. અને હું હજી વિનંતી કરું, તે દિવસે પણ મેં એક વાક્ય કીધું હતું કે આપણા દીકરા દીકરીને આવી કોઈ પણ સ્પર્ધા થાય ને તો ભાગ લેવડાવવો જ જોઈએ. જો આરતી સુશોભન સ્પર્ધા રાખીને તો એમાંય લેવો જોઈએ, એ પણ સારી જ વસ્તુ છે. એ બાને કેટલા બધા લોકો આજે આરતી આવીને વિરભાઈ માની જલારામ બાપાની આપણે આરતી ઉતરશે. બોલો આપણે એક જ આરતી હોય ને આપણે બધા સાથે ખાલી રહીને ઉતારીએ, બોલો આપણા ઘરની પણ આરતી આવે ઉતરે. એવી રીતના આવી રીતના જે કંઈ શારીરિક રમતોનું કે સ્પર્ધાઓનું પણ આયોજન ભવિષ્યમાં પણ હજી મોટા પાયે કરીએ. અમે બધા સાથે જ છે, આ બધા ઉભાજી બધા આપણી સાથે જ છે, એવી મારી નમ્ર વિનંતી છે. અને એમાં બધા સાથે જ તમને સ્પર્ધામાં દીકરા દીકરીને ભાગ લઈ કે પોતે પણ ભાગ લઈ મોટી ઉંમરના માટે પણ વિજયભાઈ વાત કરી એમ અમારે નરસિંહભાઈ જાદવ છે, 75 વર્ષ, 100 વર્ષ થયા, 5મું 6થું વર્ષ છે કે લાખ લગાડ બહાર જાય અને પોતે ક્રમ મેળવે છે અનેકવિધ આવી રમતમાં. 75 વર્ષની ઉંમરે પણ ભાગ લે. કિરીટભાઈ રૂપારેલને દાખલો આપ્યો. આ બધા છે ઉદાહરણો એટલા માટે તમને આપવા પડે છે કે આપણે શરમ સંકોચ નહીં રાખવો જોઈએ કે અમે થોડીક દોડમાં ભાગ લઈએ, કે અમે થોડુંક આ સ્પર્ધામાં ભાગ લઈએ, અમે થોડુંક કબડ્ડી રમીએ. આમાં ઉંમરનો કોઈ બાદ હોતો નથી. આવી જ રીતના ભવિષ્યમાં પણ આયોજન થતા રહે. આપણે બધા સાથે મળી અને એમાં સહભાગી બનશું. જલારામ બાપાની પ્રાર્થના. જય જલારામ. આયોજન થઈ ગયું છે, શરૂઆત થઈ ચૂકી છે અને બધા બાળકો ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે. વિમલભાઈ જય જલારામ. જય જલારામ. ઉત્સવભાઈ જય જલારામ. જય જલારામ મોટાભાઈ. બધાને અભિનંદન કે આવો પ્રોગ્રામ કર્યો છે અને નહીં, ખૂબ સરસ આયોજન છે અને આવા આ ટાઈપના આયોજન થવા જ જોઈએ. ચાલો નિહાળીએ. જો આટલા બધા છોકરાઓએ ભાગ લીધો છે, ખૂબ સરસ. જલારામ બાપાની જય જલારામ. જય જલારામ. આટલા બધા બાળકોએ ભાગ લીધો છે. ચલો જય જલારામ બેટા. જય જલારામ. ચાલો જો ગેમની શરૂઆત થઈ રહી છે હવે. ચાલો બધા ક્રમબદ્ધ ગોઠવાય છે. પ્રથમ ક્રમાંક સ્ટાન્ડર્ડ 1,
જુઓ બધા અત્યારે ફૂલ તૈયારીમાં છે. આટલા બાળકોએ ભાગ લીધો છે. આ 50 મીટરનો ટ્રેક. આમ લાઈનમાં અહીંયા ઊભો રે અહીંયા લાઈનમાં ઊભો. હા બસ. જય જલારામ ભાવેશભાઈ. જય જલારામ. ચલો શરૂઆત થઈ ચૂકી છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આનું નામ લખી દો. શું નામ છે? વાહ દોસ્ત વાહ, એક નંબર, એક નંબર. ચલો પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ચલો બીજો રાઉન્ડ. ખૂબ સરસ. અરે વાહ વાહ બેટા વાહ, તારે અહીં આવતા જો. વાહ બેટા વાહ. તારે છે ને નામ લખાવી દો તમારા. પેલા આનું નામ 950 માં તમારું નામ તારું નામ શું બેટા? ફર્સ્ટ નંબર. સરસ. અરે વાહ દોસ્ત વાહ, એક નંબર. તારું નામ શું? અખિલ ભાઈ હા અખિલ અખિલ, ફર્સ્ટ નંબર. જો ભાઈ જો આમાં. મકબ 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 એ રૂપારેલ ભાઈ આ રૂપારેલ ભાઈ આ બધાનું નામ લખાવી. તારું નામ શું ભાઈ? ભાઈ વચ્ચેની વચ્ચેની રૂપારેલ. ઉભા રહી જાઓ. મકબ વાહ દોસ્ત વાહ, અહીંયા નામ લખાવી ખૂબ સરસ, ખૂબ સરસ. તારું નામ બોલ. વૃંદા કાનાબાર હિંદા કાનાવાર. super સરસ, 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 સરસ. ચલો શરૂઆત થઈ ચૂકી છે. ભાઈ ભાઈ નામ ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અરે વાહ. આ છોકરી ફાઉલ છે. હાલો દીકરા. હાલો ભાઈ હાલો હવે મમ્મી પાસે ગયા છો બધા ઓલી પાસે. હાલો બધા. હાલો મમ્મી પાસે. એ બધા અંદાજ. નામ બોલો. ઓરા માશીભાઈ રૂપારે અંદરની અંદર. ફર્સ્ટ નંબર. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ, ખૂબ સરસ. આહાહાહાહા. આસાનીથી. નામ બોલો. દડિયા હર્ષિત દીપકભાઈ અરે વાહ ભાઈ, દીપકભાઈ. જય જલારામ. સાઈડમાં રહેજો, હાલવા દોડવા દેજો બાકી. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અરે વાહ. નામ બોલો. મિતાન સૂચક યશુભાઈ ખૂબ સરસ. ચલો આહાહાહા. કલ્પ રૂપારેલ. નામ બોલો. કલ્પ રૂપારેલ અરે વાહ દોસ્ત. અરે વાહ દોસ્ત. ખૂબ સરસ. નામ બોલો. હિતેશભાઈ કાનાબાર વેરી ગુડ, વેરી ગુડ દીકરા. ખૂબ સરસ, ખૂબ સરસ. અરે વાહ ભાઈ. जानकी विजय गटेजा તમારું નામ તન્ના વાનુ હસમુખભાઈ અરે વાહ. નામ બોલો. હર્ષભાઈ કાનાબા પહેલો નંબર વાહ દોસ્ત વાહ. વાહ દોસ્ત વાહ. હાલો ભાઈ તમારું
નામ શું? વન કોટેજા મનભાઈ અરે વાહ. કોટેચા, પહેલો નંબર 8 સેકન્ડમાં. વાહ નામ? આર્યનભાઈ રૂપારેલ 8 સેકન્ડમાં પૂરી કરી દો. પહેલો નંબર. વાહ લીલો વાહ અલા, અનિલ આવ્યો ભાઈ ધ્રુવી રંજીતભાઈ ખંજડિયા પહેલો નંબર ઓહો હો હો જુઓ હવે ગોળા ફેંકની સ્પર્ધા શરૂ થઈ રહી છે અને ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે. ખૂબ મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો. ગોળો ફેંકી રહ્યો છે આયુષ રૂપારેલ. આવ્યો ઓમ અભાણી ચલો અરે વાહ સેકન્ડ ટ્રાય કેટલું થયું 108 ઇંચ સરસ અદિતિ કારિયા અરે વાહ દોસ્ત હાલો કેટલું 111 ઓહો 36 ઇંચ કેટલું 126 સરસ ચલો માનવી તન્ના અરે ટાઈમ બહુ લીધો કેટલો થયો 106 હલો પિયુષ 66 ઇંચ અરે ખૂબ સરસ હજી પાછું આપણું હલો પિયુષ 118 મિશ્રી બેન ખંડેલિયા આવે છે કેટલા થયા પિયુષ 55 મિશ્રી બેન ખંડેલિયા ચલો ભવ્યભાઈ કારિયા લખી નાખો. ભવ્યભાઈ કારિયા
ભવ્યભાઈ કારિયા હાલો પિયુષ 63 હાલો આયસ કેટલા છે પિયુષ કેટલા 130 હાઈએસ્ટ અરે વાહ હાલો ગોપાલ 116 હાલો હર્ષભાઈ તન્ના હર્ષભાઈ કાનાબા સોરી 154 હાઈએસ્ટ મારી આવે બપોરો છે હાલો રેડી એકસો છપ્પન હાઈએસ્ટ અરે કેટલા થયા ગોપાલ એકસો 88 સૌથી હાઈએસ્ટ ઊંચામાં ઊંચો ભાઈ ભાઈ 176 હતો અરે વાહ એ પણ હાઈએસ્ટ હતો અત્યારે બીજો આવી ગયું છે 168 ઓકે અરે વાહ હાલો સ્મિતભાઈ ગંગદેવ સ્મિતભાઈ ગંગદેવ કેટલું ગોપાલ કેટલું કેટલું છે ભાઈ નંબર નથી 139 અરે વાહ દોસ્ત આમ કેચ કરાવવાની એકબીજાને 167 અરે વાહ મન કોટેચા પૂરા લે 122 એ કેચો નહીં પોમે એને કહ્યો એને કહ્યો આર્યન ઉપારે 151 સરસ ઘા કરતો નહીં આર્યન ઉપારે ઘા કરતો કેચ કર લઉં ત્રણસો
હાલો શ્યામ તન્ના. હાલો હાલો દેરીએ ગણાત્રા આગળ આવીને ફેંકજેલા. એકસો બે. કાંઈક તો વસૂલ કરો ને. દેરીએ ગણાત્રા 102. જય ગણાત્રા કેટલા? 60. ચલો પરમ રૂપારેલ. આ પાટું ગોળા બે બાવન મીટર નો હોય એ શું कितने पवन है આગોરે આગોરે આઈ દે આ લોકો ભાંગી જા ગાઈડ માં રે હા સૌથી હાઈએસ્ટ. ચલો ગોળા ફેંક સ્પર્ધા પૂરી થઈ ચૂકી છે. હવે આપણે જઈ રહ્યા છીએ ચેસ માટે. ચલો ટૂંક સમયમાં ચેસની રમત ચાલુ થશે. ચાલો નિહાળીએ, બધાને પ્રોત્સાહન આપીએ.
ચેસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. બધા ખૂબ સરસ રમ્યા, ખૂબ સરસ આયોજન હતું. હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે છે દાંડિયા રાસ, ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદ. વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ.